In the last lecture, we have discussed about B lymphocyte, T lymphocyte, natural killer cell, antigen presenting cell. And the next topic is myeloid cell, mononuclear phagocytes. First, mononuclear phagocytes. Mononuclear phagocyte system consisting of monocytes circulating in the blood, in the macrophage and in the tissue. During hematopoiesis, in the bone marrow, granulocytes, monocyte progenitor cell differentiate into promonocyte, which leaves the bone marrow and enter in the blood, where they further differentiate into mature monocyte. સૌથી પહેલાં શું થશે, જે ગ્રેન્યુલોસાઇટ મોનોસાઇટ પ્રોજેનેટર છે એનું ડિફરન્સિએશન થઈને શું બનશે, ડિફરન્સિએટેડ ઇન્ટુ પ્રોમોનોસાઇટમાં ડિફરન્સિએટ થશે એનું પ્રોમોનોસાઇટ છે. પછી શું કરશે, વિચ લીવ્સ ધ બોન મેરો એન્ડ એન્ટર ઇન ધ બ્લડ, બોન મેરોમાંથી બ્લડમાં એન્ટર થશે અને પછી શું થશે એને વેર ધે ફર્ધર ડિફરન્સિએટ ઇન્ટુ મેચ્યોર મોનોસાઇટ. મોનોસાઇટ સર્ક્યુલેટ ઇન blood stream for about 8 hours. Monocyte છે blood stream માં કેટલો ટાઈમ રહેશે, 8 hours, for about 8 hours, during which they enlarge. આ ટાઈમે એનું એન્લાર્જમેન્ટ થશે. then migrate into tissue. સૌથી પહેલાં બ્લડ સ્ટ્રીમમાં આવશે, બ્લડ સ્ટ્રીમમાં 8 hours સુધી એનું સર્ક્યુલેશન થશે. પછી એ ટાઈમે એનું એન્લાર્જમેન્ટ થશે, then migrate to tissue, એટલે બ્લડમાંથી ટિશ્યુમાં માઇગ્રેશન થશે એન્ડ ડિફરન્સિએશન, ટિશ્યુમાં ડિફરન્સિએશન થશે ઇન્ટુ સ્પેસિફિક ટિશ્યુ મેક્રોફાજ. અને પછી જે બનશે એને સ્પેસિફિક tissue macrophage. Differentiation of monocyte into tissue macrophage involves a number of changes. અહીંયા મોનોસાઇટમાંથી જે મેક્રોફાજ બને છે અથવા મોનોસાઇટમાંથી જે ડિફરન્સિએશન થઈને જે મેક્રોફાજ બને છે એમાં ઘણા બધા ચેન્જીસ આવશે. ચેન્જીસમાં કયા, તો ફર્સ્ટ ધ સેલ એનલાર્જ 5 to 10 fold. જે સેલનું જે સાઇઝ હતી એ કેટલી વધી જશે, 5 to 10 fold. ધ સેલ એનલાર્જ 5 to 10 fold. Each intracellular organ increase in both the numbers and complexity. Intracellular organs છે એ ઇન્ક્રીઝ થશે બંને રીતે, એના નંબર્સ પણ ઇન્ક્રીઝ થશે અને કોમ્પ્લેક્સિટી છે એ પણ ઇન્ક્રીઝ થશે. એન્ડ ઇટ એક્વાયર્સ ઇન્ક્રીઝ ફેગોસાઇટિક એબિલિટી છે ઇન્ક્રીઝ થશે. એન્ડ પ્રોડ્યુસ હાયર લેવલ ઓફ હાઇડ્રોલાઇટિક એન્ઝાઇમ પ્રોડ્યુસ કરશે. એન્ડ બીઇંગ ટુ સિક્રેટ વેરાયટીઝ ઓફ સોલ્યુબલ ફેક્ટર, આ સિવાય સોલ્યુબલ ફેક્ટર છે એ સિક્રેટ કરશે. એન્ડ મેક્રોફાજ લાઇક સેલ સર્વ્સ ડિફરન્ટ ફંક્શન્સ ઇન ડિફરન્ટ ટિશ્યુ એન્ડ આર નેમ્ડ અકોર્ડિંગ ટુ ધેર ટિશ્યુ લોકેશન. અને ટિશ્યુ લોકેશનના આધારે એના નામ છે કે મેક્રોફાજ કયા ટિશ્યુમાં જોવા મળે છે એના આધારે એના નામ છે. સપોઝ છે કે જે લંગ્સમાં મેક્રોફાજ જોવા મળે છે એને કહેવાય એલ્વેલોર, બરાબર, એ જે છે મેક્રોફાજ ઇન લંગ્સ. પછી હિસ્ટિયોસાઇટ્સ છે ઇન કનેક્ટિવ ટિશ્યુ, એ ટાઈપ એ રીતે એના અલગ અલગ નામ છે. કિડનીમાં જો મેક્રોફાજ હોય તો એનું શું નામ છે, અને બ્રેઇનમાં અને બોનમાં, આ રીતે જે ટિશ્યુમાં જોવા મળશે એના આધારે મેક્રોફાજના છે અલગ અલગ નામ છે. Then although normally in resting state, macrophages are activated by varieties of stimuli in the course of the immune system. શેનાથી એક્ટિવેટ થશે, ઓલ્ધો નોર્મલી ઇન ધ રેસ્ટિંગ સ્ટેટ, નોર્મલી રેસ્ટિંગ સ્ટેટમાં હશે, પણ જ્યારે એક્ટિવેટ થશે ત્યારે ક્યારે એક્ટિવેટ થશે, મેક્રોફાજ આર એક્ટિવેટેડ બાય વેરાયટીઝ ઓફ સ્ટિમ્યુલાઈ ઇન ધ કોર્સ ઓફ ઇમ્યુન રિસ્પોન્સ. જ્યારે ઇમ્યુન રિસ્પોન્સ મળશે ત્યારે એ એક્ટિવેટ થશે. ફેગોસાઇટોસિસ ઓફ પર્ટિક્યુલર એન્ટીજન સર્વ્સ એન ઇનિશિયલ એક્ટિવેટિંગ સ્ટિમ્યુલસ. સૌથી પહેલાં જે એક્ટિવેટિંગ સ્ટિમ્યુલસ છે કઈ રીતે થશે, ફેગોસાઇટોસિસ ઓફ પાર્ટિક્યુલેટ એન્ટીજન છે. સૌથી પહેલાં શું કરશે, જે પાર્ટિક્યુલેટ એન્ટીજન છે એટલે કોઈ પણ એન્ટીજન હોય એનું ફેગોસાઇટોસિસની પ્રોસેસ થશે. અને આ ફેગોસાઇટોસિસની પ્રોસેસ પછી ઇમ્યુન રિસ્પોન્સ છે જનરેટ થશે. કઈ રીતે, સર્વ્સ એઝ એન ઇનિશિયલ એક્ટિવેટિંગ સ્ટિમ્યુલસ. However, macrophage activity can be further enhanced by cytokines secreted by activated T helper cell. આ સિવાય જે મેક્રોફાજની એક્ટિવિટી છે આપણે શેના દ્વારા એન્હાન્સ કરી શકીએ, સાઇટોકાઇન્સ દ્વારા. જે સાઇટોકાઇન્સ છે કોના દ્વારા સિક્રેટ થાય છે, ટી હેલ્પર સેલ દ્વારા, બરાબર. જે આપણે આગળનું સેલ ડિવિઝન જોયું હતું એમાં કે જે ટી સેલ છે એના બે ભાગમાં ડિવિઝન થાય છે, ટી હેલ્પર સેલ અને ટી સાઇટોટોક્સિક સેલ. એમાં જે ટી હેલ્પર સેલ છે આપણે વાત કરી હતી કે સાઇટોકાઇન્સ છે એ સિક્રેટ કરશે, અને આ જે સાઇટોકાઇન્સ છે એ
જે હ્યુમરલ ઇમ્યુનિટીમાં એ હેલ્પ કરશે. તો આ રીતે અહીંયા જે ટી હેલ્પર સેલ છે એના દ્વારા જે સાઇટોકાઇન્સ સિક્રેટ થાય છે એ સાઇટોકાઇન્સ છે મેક્રોફાજની એક્ટિવિટી એનહાન્સ કરશે. બાય મીડિયેટર્સ ઓફ ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ એન્ડ બાય કમ્પોનન્ટ ઓફ બેક્ટેરિયલ સેલ વોલ. આ જે ટી હેલ્પર સેલ દ્વારા જે સિક્રેટ થાય છે સાઇટોકાઇન્સ એ અથવા ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ અથવા બાય કમ્પોનન્ટ ઓફ બેક્ટેરિયલ સેલ વોલ આ કોઈ પણ રીતે છે મેક્રોફાજની એક્ટિવિટી છે એનહાન્સ. એ તમને સ્ટ્રક્ચર આપેલું છે મોનોસાઇટનું અને મેક્રોફાજનું, બરાબર. એના સ્ટ્રક્ચરમાં શું હશે? ન્યુક્લિયસ હશે, ફેગોઝોમ હશે અને લાઇસોઝોમ હશે. જ્યારે અહીંયા મેક્રોફાજના સ્ટ્રક્ચરમાં આપેલું છે ફેગોઝોમ અને સ્યુડોપોડિયા છે કે જેના થ્રુ એ ફેગોસાઇટોસિસની પ્રોસેસ છે ઇઝીલી કરશે, બરાબર. The digested content of the phagolysosome are then eliminated in a process of exocytosis. જે ડાયજેસ્ટેડ કન્ટેન્ટ છે ફેગોઝોમનું એટલે કે જે એન્ટીજનને ડાયજેસ્ટ કર્યું, એન્ટીજનને ડિગ્રેડ કર્યું એ જે કન્ટેન્ટ છે આર ધેન એલિમિનેટ ઇન ધ પ્રોસેસ ઓફ એક્ઝોસાઇટોસિસ. એટલે જે ડાયજેસ્ટેડ મટીરિયલ છે એ એલિમિનેટ થાય છે એ પ્રોસેસને શું કહેવાય? એક્ઝોસાઇટોસિસ. એમ ધ પ્રોસેસ બાય વિચ પાર્ટિક્યુલેટ એન્ટીજન આર rendered more susceptible to phagocytosis is called opsonization. બરાબર. This is the important process, opsonization. The process by which particulate antigens are rendered more susceptible to phagocytosis is called opsonization. Then granulocytic cell. Granulocytic cell માં આવશે ન્યુટ્રોફાઇલ ફર્સ્ટ. Neutrophils are produced by હિમેટોપોએસિસ ઇન ધ બોન મેરો. જે આપણે વાત કરી હતી કે જે બધા સેલ છે એ હિમેટોપોએસિસની પ્રોસેસ થ્રુ બધા જનરેટ થાય છે, બરાબર. એમાં અમુકનું મેચ્યુરેશન છે બોન મેરોમાં થશે, અમુકનું થાઇમસમાં થશે. અહીંયા જે ન્યુટ્રોફાઇલ્સ છે એ પણ હિમેટોપોએસિસની પ્રોસેસ થ્રુ બોન મેરોમાંથી જનરેટ થશે. ન્યુટ્રોફાઇલ્સ આર પ્રોડ્યુસ્ડ બાય હિમેટોપોએસિસ ઇન બોન મેરો. ધે આર રિલીઝ ઇન ટુ પેરિફેરલ બ્લડ. પછી ક્યાં રિલીઝ થશે? બોન મેરોમાં જનરેટ થશે, પછી પેરિફેરલ બ્લડ છે એમાં રિલીઝ થશે. ધે આર રિલીઝ ઇન ટુ પેરિફેરલ બ્લડ એન્ડ સર્ક્યુલેટ ફોર 7 to 10 hours બિફોર માઇગ્રેટિંગ ઇન ધ ટીસ્યુ. એટલે બ્લડ સર્ક્યુલેશનમાં 7 to 10 hours સુધી રહેશે, બોન મેરોમાં જનરેટ થશે, પછી પેરિફેરલ બ્લડ છે એમાં સર્ક્યુલેટ થશે 7 to 10 hours, ધેન માઇગ્રેટ ટુ ટીસ્યુ અને 7 to 10 hours પછી ટીસ્યુમાં માઇગ્રેટ થશે. એન્ડ વેર ધે હેવ અ લાઈફ સ્પાન ઓફ ઓનલી ફ્યુ ડેઝ, કે જ્યાં એની લાઈફ સ્પાન કેટલી હોય છે? થોડાક જ દિવસની હોય છે, બરાબર. ઇન રિસ્પોન્સ ટુ મેની ટાઈપ્સ ઓફ ઇન્ફેક્શન ધ બોન મેરો રિલીઝ મોર ધેન ધ યુઝ્યુઅલ નંબર ઓફ ન્યુટ્રોફાઇલ. એટલે કોઈ ઇન્ફેક્શન થયું હશે ત્યારે શું કરશે? બોન મેરો છે એ નોર્મલ છે કન્ડિશનમાં ન્યુટ્રોફાઇલ રિલીઝ કરે છે, એના કરતાં વધારે ન્યુટ્રોફાઇલ છે જનરેટ કરશે. કઈ રીતે? જો ઇન રિસ્પોન્સ ટુ મેની ટાઈપ્સ ઓફ ઇન્ફેક્શનના રિસ્પોન્સમાં ધ બોન મેરો રિલીઝ મોર ધેન યુઝ્યુઅલ નંબર ઓફ ન્યુટ્રોફાઇલ. યુઝ્યુઅલી જે નંબરમાં ન્યુટ્રોફાઇલ રિલીઝ થતા હોય એના કરતાં જ્યારે ઇન્ફેક્શન હશે ત્યારે વધારે ન્યુટ્રોફાઇલ રિલીઝ થશે. એન્ડ ધીસ સેલ્સ જનરલી આર ધ ફર્સ્ટ ટુ અરાઇવ એટ ધ સાઇટ ઓફ ઇન્ફ્લામેશન. આ જે ન્યુટ્રોફાઇલ છે જે સાઇટ ઉપર ઇન્ફ્લામેશન થયું હશે, તે જ્યાં ઇન્ફેક્શન થયું હશે આ સાઇટ ઉપર છે સૌથી પહેલાં કોણ અરાઇવ થશે? કોણ પહોંચશે? ન્યુટ્રોફાઇલ. એટલા માટે જ્યારે ઇન્ફેક્શન થશે ત્યારે ન્યુટ્રોફાઇલની સંખ્યા છે એ વધી જશે. ધ રિઝલ્ટિંગ ટ્રાન્ઝિયન્ટ ઇન્ક્રીઝ ઇન ધ નંબર ઓફ સર્ક્યુલેટિંગ ન્યુટ્રોફાઇલ. સર્ક્યુલેટિંગ ન્યુટ્રોફાઇલની સંખ્યા છે ત્યારે વધી જશે, કોલ્ડ લ્યુકોસાઇટોસિસ. અને આ જે પ્રોસેસ છે કે જે સર્ક્યુલેટિંગ બ્લડમાં ન્યુટ્રોફાઇલની સંખ્યા છે વધી જાય છે એને કહેવાય લ્યુકોસાઇટોસિસ. ઇટ ઇઝ યુઝડ મેડિકલી એઝ એન ઇન્ડિકેશન ઓફ ઇન્ફેક્શન. મેડિકલ જે ઇન્ફેક્શનનું ઇન્ડિકેશન છે. આપણે જ્યારે કંઈ મેડિકલ રિપોર્ટ કરાવીએ ન્યુટ્રોફાઇલની સંખ્યા ઇન્ક્રીઝ થઈ હોય એટલે આપણે કહેશે ડૉક્ટર કે આમાં કંઈક ઇન્ફેક્શન છે. ઇન્ફેક્શનનો મતલબ શું કામ? કેમ કે જે ઇન્ફેક્શન થયું છે એ સાઇટ ઉપર ન્યુટ્રોફાઇલ છે એ વધી ગયા છે એટલા માટે એ ઇન્ફેક્શન ઇન્ડિકેટ કરે છે, બરાબર. મુવમેન્ટ ઓફ સર્ક્યુલેટિંગ ન્યુટ્રોફાઇલ્સ ઇન્ટુ ટીસ્યુ. પછી શું થશે? જે બ્લડ સર્ક્યુલેશનમાંથી એમાં ટીસ્યુમાં એ મુવમેન્ટ થશે ન્યુટ્રોફાઇલની. મુવમેન્ટ ઓફ સર્ક્યુલેટિંગ ન્યુટ્રોફાઇલ ઇન્ટુ ટીસ્યુ કોલ્ડ એક્સ્ટ્રાવેસેશન. આ જે પ્રોસેસ છે એને શું કહેવાય? એક્સ્ટ્રાવેસેશન. ટેક્સ સેવરલ સ્ટેપ. અને એક્સ્ટ્રાવેસેશનમાં છે ઘણા બધા સ્ટેપ આવશે. એમાં પેલું છે ન્યુટ્રોફાઇલ આર એક્ટિવ ન્યુટ્રોફાઇલ્સ આર એક્ટિવ ફેગોસાઇટિક સેલ. આપણે બધાને ખબર છે કે જે ન્યુટ્રોફાઇલ છે એ પણ ફેગોસાઇટોસિસની પ્રોસેસ કરે છે. અને ફેગોસાઇટોસિસની પ્રોસેસમાં જેમ આપણે પહેલાં જોયું હતું એ જ રીતે છે કે જે કોઈ ફોરેન પાર્ટિકલ હશે કે ફોરેન એન્ટીજન હશે એને શું કરશે? સેલની
અંદર પહેલાં તો ઇન્ડોસાઇટોસિસ કરશે છે એનું ડિગ્રેડેશન કરશે અને સેલમાંથી રિમૂવ કરશે. તો ફેગોસાઇટોસિસની પ્રોસેસમાં ન્યુટ્રોફાઇલ છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે. ફેગોસાઇટોસિસ બાય ન્યુટ્રોફાઇલ્સ ઇઝ સિમિલર ટુ ધેટ ડિસ્ક્રાઇબ ફોર મેક્રોફાઇલ્સ. જેમાં આપણે મેક્રોફાઇલ્સમાં ડિસ્ક્રાઇબ કર્યું એ જ રીતની સેમ પ્રોસેસ ફેગોસાઇટોસિસની ન્યુટ્રોફાઇલમાં પણ જોવા મળશે. એક્સેપ્ટ ધેટ લાઇટિક એન્ઝાઇમ એન્ડ બેક્ટેરિસિડલ સબસ્ટન્સ ઇન ન્યુટ્રોફાઇલ્સ આર કન્ટેન્ડ વિધિન પ્રાઇમરી એન્ડ સેકન્ડરી ગ્રેન્યુલ્સ. પહેલાંમાં શું હતું, મેક્રોફાઇલ્સમાં જે લાઇટિક એન્ઝાઇમ હતું, લાઇસોઝાઇમ હતું. જે લાઇસોઝાઇમ છે લાઇટિક એન્ઝાઇમ હતું જે લાઇસોઝોમમાં હતું. જ્યારે અહીંયા શું છે, લાઇટિક એન્ઝાઇમ અને બેક્ટેરિસિડલ સબસ્ટન્સ છે ન્યુટ્રોફાઇલમાં એ શેમાં હશે, પ્રાઇમરી એન્ડ સેકન્ડરી ગ્રેન્યુલ્સ. અહીંયા ગ્રેન્યુલ્સમાં હશે જે લાઇટિક એન્ઝાઇમ છે. પહેલાંમાં શું હતું, લાઇસોઝોમમાં હતું. બરાબર. સેકન્ડ ડિફરન્સ શું છે, તો લાર્જર એન્ડ ડેન્સર પ્રાઇમરી ગ્રેન્યુલ્સ આર ટાઈપ ઓફ અ લાઇસોઝોમ. એક ટાઈપનું લાઇસોઝોમ જ છે કે પણ અહીંયા કયા ફોર્મમાં હશે, ગ્રેન્યુલ્સના ફોર્મમાં હશે. તો લાર્જર એન્ડ ડેન્સર પ્રાઇમરી ગ્રેન્યુલ્સ આર અ ટાઈપ ઓફ લાઇસોઝોમ કન્ટેનિંગ પેરોક્સિડેઝ, લાઇસોઝોમ એન્ડ વાયરસ હાઇડ્રોલાઇટિક એન્ઝાઇમ. આ જે ગ્રેન્યુલ્સ છે એમાં કયા કયા લાઇટિક એન્ઝાઇમ હશે, ફર્સ્ટ પેરોક્સિડેઝ એન્ઝાઇમ હશે, લાઇસોઝાઇમ હશે એન્ડ હાઇડ્રોલાઇટિક એન્ઝાઇમ પણ એમાં હશે. ધ સ્મોલર સેકન્ડરી ગ્રેન્યુલ્સ કન્ટેન કોલાજિનેસ, લેક્ટોફેરિન એન્ડ લાઇસોઝાઇમ. જે સેકન્ડરી ગ્રેન્યુલ્સ છે એમાં શું હશે, કોલાજિનેસ, લેક્ટોફેરિન એન્ડ લાઇસોઝાઇમ. બરાબર. બોથ ધ પ્રાઇમરી એન્ડ સેકન્ડરી ગ્રેન્યુલ્સ ફ્યુઝ વિથ ફેગોસોમ. અહીંયા શું થશે, પહેલાંમાં જે લાઇસોઝોમ છે એ ફેગોસોમ સાથે ફ્યુઝ થતું હતું. જ્યારે અહીંયા શું થશે, ન્યુટ્રોફાઇલમાં પર્ટિક્યુલરલી કે જે પ્રાઇમરી અને સેકન્ડરી જે ગ્રેન્યુલ્સ છે એ ફ્યુઝ થશે કોની સાથે, ફેગોસોમ સાથે. whose content are then digested. અને જે પ્રાઇમરી અને સેકન્ડરી ગ્રેન્યુલ્સમાં આપણે જે વાત કરી કે જેમાં એમાં જે કન્ટેન્ટ છે એ કન્ટેન્ટ કોની સાથે ફ્યુઝ થશે, ફેગોસોમ સાથે. અને જે કન્ટેન્ટ છે એમાં એ શું કરશે, ડાયજેસ્ટ કરશે એન્ટીજનને. બરાબર. ડાયજેસ્ટ એન્ડ એલિમિનેટ મચ એઝ ધે આર મેક્રોફાજ. મેક્રોફાજમાં જેમ ડાયજેસ્ટ અને એલિમિનેશન થતું હતું એના કરતાં પણ અહીંયા વધારે થશે. એલિમિનેટ મચ એઝ ધે આર ઇન મેક્રોફાજ. બરાબર. તો આ થયું ન્યુટ્રોફાઇલનો ડિફરન્સ શું છે, અહીંયા પ્રાઇમરી એન્ડ સેકન્ડરી ગ્રેન્યુલ્સ છે કે જેમાં લાઇટિક એન્ઝાઇમ હશે. બરાબર. બાકી ફેગોસાઇટોસિસની પ્રોસેસ છે બંનેમાં સેમ થશે. ધેન ઇયોસિનોફાઇલ્સ લાઇક ન્યુટ્રોફાઇલ આર મોટાઇલ. ન્યુટ્રોફાઇલની જેમ જ છે, કેવા છે, ધે આર મોટાઇલ ફેગોસાઇટિક સેલ, મોટાઇલ એન્ડ ફેગોસાઇટિક સેલ ધેટ આર માઇગ્રેટ્સ ફ્રોમ ધ બ્લડ ઇન્ટુ ધ ટીસ્યુ સ્પેસ. બ્લડમાંથી ટીસ્યુ સ્પેસમાં માઇગ્રેટ થશે. બરાબર. Their phagocytic role is significantly less important than that of neutrophils. અને ફેગોસાઇટોસિસની પ્રોસેસ જે છે લેસ ઇમ્પોર્ટન્ટ છે એઝ કમ્પેર ટુ ન્યુટ્રોફાઇલ. ન્યુટ્રોફાઇલમાં જે આપણે વાત કરી પણ એના કરતાં અહીંયા ઇયોસિનોફાઇલમાં ફેગોસાઇટોસિસની પ્રોસેસ છે ઓછી થશે. એન્ડ ઇટ ઇઝ ધેટ ધે પ્લે અ રોલ ઇન ડિફેન્સ અગેન્સ્ટ પેરાસાઇટિક ઓર્ગેનિઝમ. એટલે એનો જે રોલ છે એ તેની અગેન્સ્ટમાં છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રોલ છે એનો પેરાસાઇટિક જે ઓર્ગેનિઝમ છે એની અગેન્સ્ટમાં ડિફેન્સ માટેનો મેઇન રોલ છે. ધ સિક્રેટેડ કન્ટેન્ટ ઓફ ઇયોસિનોફિલિક ગ્રેન્યુલ્સ મે ડેમેજ ધ પેરાસાઇટિક મેમ્બ્રેન. અને પેરાસાઇટિક ઓર્ગેનિઝમ છે એની અગેન્સ્ટમાં કેમ ડિફેન્સ રોલ છે એનો કે કેમ કે જે ઇયોસિનોફાઇલમાં જે ઇયોસિનોફિલિક ગ્રેન્યુલ્સ છે ઇયોસિનોફિલિક ગ્રેન્યુલ્સમાં જે કન્ટેન્ટ છે એ પેરાસાઇટની મેમ્બ્રેન ઉપર ઇફેક્ટ કરશે. બરાબર. પેરાસાઇટની મેમ્બ્રેન છે એને ડેમેજ કરશે એટલે પેરાસાઇટ છે એમાંથી ડિસ્ટ્રોય થઈ જશે. ઇયોસિનોફાઇલ કે જેને ફેગોસાઇટોસિસની પ્રોસેસ કરતાં ઇમ્પોર્ટન્ટ વધારે શું છે, પેરાસાઇટને રિમૂવ કરવા માટે. બરાબર. ધેન બેઝોફાઇલ્સ આર નોન ફેગોસાઇટિક ગ્રેન્યુલો. અહીંયા ફેગોસાઇટોસિસની પ્રોસેસ થશે નહીં. બેઝોફાઇલ્સ આર નોન ફેગોસાઇટિક ગ્રેન્યુલોસાઇટ્સ ધેટ ફંક્શન્સ બાય રિલીઝિંગ ફાર્માકોલોજીકલી એક્ટિવ સબસ્ટન્સ ફ્રોમ ધેર સાઇટોપ્લાઝમિક ગ્રેન્યુલ્સ. અહીંયા શું થશે, ફેગોસાઇટોસિસની પ્રોસેસ થશે નહીં પણ બીજું શું થશે, અહીંયા the main functions is that the functions by releasing pharmacologically active substance. અહીંયા મેઇન ઇમ્પોર્ટન્ટ છે કે ફાર્માકોલોજીકલી એક્ટિવ સબસ્ટન્સ છે એ રિલીઝ કરશે ફ્રોમ ધેર સાઇટોપ્લાઝમિક ગ્રેન્યુલ્સ. અહીંયા જે સાઇટોપ્લાઝમિક ગ્રેન્યુલ્સ છે એમાંથી ફાર્માકોલોજીકલી એક્ટિવ સબસ્ટન્સ રિલીઝ કરશે. એન્ડ ધીસ સબસ્ટન્સ પ્લે અ મેજર રોલ ઇન સર્ટેન એનર્જીક રિસ્પોન્સ. એટલે મેઇન ઇમ્પોર્ટન્ટ રોલ આ છે બેઝોફાઇલ્સનો કે જે ફાર્માકોલોજીકલી એક્ટિવ સબસ્ટન્સ રિલીઝ થાય છે અને આ જે સબસ્ટન્સ છે એનો મેઇન રોલ શું છે, એલર્જીક રિસ્પોન્સમાં. મેજર રોલ ઇન સર્ટેન એલર્જીક રિસ્પોન્સ. એટલે બેઝોફાઇલ છે એ શું આપશે, એલર્જીક રિસ્પોન્સ છે એમાં ઇમ્પોર્ટન્ટ રોલ છે. બરાબર. અહીંયા તમને ફિગર આપેલી છે ન્યુટ્રોફાઇલ, ઇયોસિનોફાઇલ અને બેઝોફાઇલ્સની. બરાબર. ન્યુટ્રોફાઇલમાં ફેગોસાઇટોસિસની પ્રોસેસ થશે, એમાં પ્રાઇમરી અને સેકન્ડરી ગ્રેન્યુલ્સ છે એ ફ્યુઝ થશે. બરાબર. જ્યારે ઇયોસિનોફાઇલ્સ છે એમાં
પણ ફેગોસાઇટોસિસની પ્રોસેસ થશે. અને બેઝોફાઇલ છે એમાં ફેગોસાઇટોસિસની પ્રોસેસ થશે નહીં, પણ ફાર્માકોલોજીકલી એક્ટિવ કમ્પાઉન્ડ છે એ રિલીઝ થશે. ધેન માસ્ટ સેલ precursors which are formed in bone marrow by hematopoiesis are released into the blood as a undifferentiated cell. માસ્ટ સેલ છે એ કેવા ટાઈપના સેલ છે, પણ જેમ આપણે બીજા બધા સેલની વાત કરીએ એ જ રીતે હેમેટોપોએસિસની પ્રોસેસ દરમિયાન બોન મેરોમાં જનરેટ થશે, પણ અહીંયા એનું ડિફરન્સિએશન થશે નહીં. જો હેમેટોપોએસિસ આર રિલીઝ ઇન્ટુ બ્લડ એઝ એ અનડિફરન્શિએટેડ સેલ. બ્લડમાં કઈ રીતે એનું રિલીઝ થશે? અનડિફરન્શિએટેડ સેલ તરીકે, બરાબર છે. બીજા બધા સેલમાં શું થયું? ડિફરન્શિએશન થઈ ગયું એટલે પર્ટિક્યુલર સેલ હતા, જ્યારે અહીંયા શું થશે? અનડિફરન્શિએટેડ સેલ છે. માસ સેલ છે એ અનડિફરન્શિએટેડ સેલ છે. ધે ડુ નોટ ડિફરન્શિએટ અન્ટિલ ધે લીવ ધ બ્લડ. એટલે જ્યાં સુધી બ્લડમાંથી લીવ નહીં થાય ત્યાં સુધી એનું ડિફરન્શિએશન થશે નહીં. ધે ડુ નોટ ડિફરન્શિએટ અન્ટિલ ધે લીવ ધ બ્લડ એન્ડ એન્ટર ધ ટિશ્યુ. એટલે અહીંયા જેનું ડિફરન્સિએશન ક્યાં થશે? બ્લડમાં નહીં થાય, પણ એની બદલે ટીસ્યુમાં થશે. એટલે બ્લડમાંથી લીવ થઈને જ્યારે ટીસ્યુમાં એન્ટર થશે ત્યાર પછી એનું ડિફરન્સિએશન થશે. માસ્ટ સેલ કેન બી ફાઉન્ડ ઇન વાઇડ વેરાયટીઝ ઓફ ટીસ્યુ. ઘણા બધા ટીસ્યુમાં જોવા મળે છે માસ્ટ સેલ, ઇન્ક્લુડિંગ ધ સ્કિન, કનેક્ટિવ ટીસ્યુ ઓફ વેરિયસ ઓર્ગન્સ એન્ડ મ્યુકોસલ એપિથેલિયલ ટીસ્યુ ઓફ રેસ્પિરેટરી, જેનેટોયુરિનરી ટ્રેક એન્ડ ડાયજેસ્ટિવ ટ્રેક. આ બધામાં શું જોવા મળશે? માસ્ટ સેલ છે જોવા મળશે. લાઈક તો circulating basophiles, these cells have large number of cytoplasmic granules. જેમ આપણે બેઝોફાઇલ્સમાં જોયું કે જેમાં ગ્રેન્યુલ્સ છે, બરાબર. તો લાઈક સર્ક્યુલેટિંગ બેઝોફાઇલ્સ, these cells have large number of cytoplasmic granules. એટલે અહીંયા શું હશે? માસ્ટ સેલની અંદર સાયટોપ્લાઝમિક ગ્રેન્યુલ્સ હશે, ધેટ કન્ટેન હિસ્ટેમાઇન. અહીંયા ખાસ યાદ રાખવાનું છે કે જે બેઝોફાઇલમાં પ્રાઇમરી અને સેકન્ડરી જે ગ્રેન્યુલ્સ હતી એના બદલે અહીંયા શું છે? હિસ્ટેમાઇન, બરાબર. સાયટોપ્લાઝમિક ગ્રેન્યુલ્સ છે અને આ જે ગ્રેન્યુલ્સ છે એમાં કોન્ટેન્ટ છે હિસ્ટેમાઇન એન્ડ અધર ફાર્માકોલોજીકલી એક્ટિવ સબસ્ટન્સ. માસ્ટ સેલ ટુગેધર વિથ બેઝોફાઇલ્સ. માસ્ટ સેલનું જે મેઇન રોલ છે એ કોની સાથે છે? બેઝોફાઇલ સાથે. માસ્ટ સેલ ટુગેધર વિથ બેઝોફાઇલ પ્લે એન ઇમ્પોર્ટન્ટ રોલ ઇન ધ ડેવલપમેન્ટ ઓફ એલર્જીસ. ખાસ કરીને આ મેઇન રોલ છે એનો. માસ્ટ સેલ વિથ ટુગેધર વિથ બેઝોફાઇલ્સ પ્લે એન ઇમ્પોર્ટન્ટ રોલ ઇન ધ ડેવલપમેન્ટ ઓફ એલર્જી. તો આ એનું મેઇન રોલ છે. ધેન ડેન્ડ્રાઇટિક સેલ. ડેન્ડ્રાઇટિક સેલ જેને આપણે ટૂંકમાં ડીસી કહી છે, ડેન્ડ્રાઇટિક સેલ એક્વાયર્ડ ઇન અ નેમ because of covered with long membrane extension that resemble the dendrites of nervous cell. ડેન્ડ્રાઇટિક સેલ છે એનું નામ કેમ છે? ડેન્ડ્રાઇટિક સેલ એનું નામ એના લુક ઉપરથી છે કે એનો લુક કેવો લાગે છે? જો એક્વાયર્ડ ઇટ્સ નેમ because of it is covered with long membrane extension. એના કેવો છે? પછી લોંગ મેમ્બ્રેન એક્સટેન્શન હશે. that resemble એટલે લુક લાઇક કોના જેવું લાગશે? ડેન્ડ્રાઇટિસ ઓફ નર્વસ સેલ. નર્વસ સેલમાં જેમ ડેન્ડ્રાઇટિસ જોવા મળે છે એ રીતે અહીંયા સેલ મેમ્બ્રેનની ડેન્ડ્રાઇટિસ જોવા મળશે, એટલા માટે એનું નામ છે ડેન્ડ્રાઇટિક સેલ. ડેન્ડ્રાઇટિક સેલ કેન બી ડિફિકલ્ટ ટુ આઇસોલેટ બીકોઝ ધ કન્વેન્શનલ પ્રોસિજર ફોર સેલ આઇસોલેશન ટેન્ડ્સ ટુ ડેમેજ ધેર લોંગ એક્સટેન્શન. જે નોર્મલી બીજા બધા સેલનું જેમ આપણે આઇસોલેશન કરી છીએ એમ ઇઝીલી આપણે ડેન્ડ્રાઇટિક સેલનું આઇસોલેશન કરી શકીએ નહીં. શું કામ? કેમ કે જેને લોંગ ડેન્ડ્રાઇટિસ છે એ ડેમેજ થઈ છે. જો આઇસોલેશનની પ્રોસેસ દરમિયાન શું થશે? એની જે લોંગ ડેન્ડ્રાઇટિસ છે એ ડેમેજ થશે. એટલે માટે ડેન્ડ્રાઇટિક સેલ કેન બી ડિફિકલ્ટ ટુ આઇસોલેટ, એટલે ઇઝીલી આઇસોલેટ કરી શકી નહીં. અને એનું રીઝન છે બીકોઝ ઓફ કન્વેન્શનલ પ્રોસિજર ફોર સેલ આઇસોલેશન ટેન્ડ ટુ ડેમેજ ધેર લોંગ એક્સટેન્શન. અને જે લોંગ એક્સટેન્શન છે એ ડેમેજ થઈ શકે એટલા માટે, બરાબર. 4 ટાઈપ્સ ઓફ ડેન્ડ્રાઇટિક સેલ્સ આર નોન. ડેન્ડ્રાઇટિક સેલના 4 ટાઈપ્સ છે તમને આપેલા છે. ફર્સ્ટ છે લેગરહાન્સ સેલ. લેગરહાન્સ સેલ છે ક્યાં જોવા મળશે? ઇન્ટેસ્ટિનલ ડેન્ડ્રાઇટિક સેલ. કે કેવા છે? જે ઇન્ટેસ્ટિનલ ડેન્ડ્રાઇટિક સેલ, માઇલોઇડ સેલ એન્ડ લિમ્ફોડેન્ડ્રાઇટિક સેલ, બરાબર. આ જે 4 ટાઈપ્સ છે ડેન્ડ્રાઇટિક સેલના: લેગરહાન્સ સેલ, ઇન્ટેસ્ટિનલ ડેન્ડ્રાઇટિક સેલ, માઇલોઇડ સેલ એન્ડ લિમ્ફોડેન્ડ્રાઇટિક સેલ. Each arise from hematopoiesis stem cell via different pathway and in different location. આ જે બધા સેલ છે એ પણ જે બીજા પહેલાં જે સેલની વાત કરી એ જ રીતનું છે કે જે હેમેટોપોએસિસની પ્રોસેસ દરમિયાન સ્ટેમ સેલમાંથી જનરેટ થશે. અરાઇઝ ફ્રોમ હેમેટોપોએટિક સ્ટેમ સેલ વાયા ડિફરન્ટ પાથવે એન્ડ ઇન ડિફરન્ટ લોકેશન. અલગ અલગ પાથવે થ્રુ અને અલગ અલગ લોકેશનમાં છે એ જોવા મળશે. ધે આર મોર પોટન્ટ એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ. હવે આ જે છે કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જે ડેન્ડ્રાઇટિક સેલ છે એ કેવા છે? મોર પોટન્ટ એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ. ધેન મેક્રોફાજ એન્ડ બી સેલ. બી સેલ અને મેક્રોફાજની કમ્પેરમાં અહીંયા જે એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલની કેપેસિટી છે આમાં વધારે છે. બોથ ઓફ વિચ નીડ ટુ બી એક્ટિવેટેડ બિફોર ધે કેન ફંક્શન્સ એઝ એ એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ. કે જે પહેલાં બીમાં શું થતું? મેક્રોફાજ અને બી સેલ
which need to activated before they can functions as antigen presenting cell. એટલે એક જે એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ તરીકે ફંક્શન્સ આપવા પહેલાં એને પહેલાં એક્ટિવેશન થવું જરૂરી છે મેક્રોફાજ અને બી સેલમાં, જ્યારે અહીંયા છે એ મોર પોટન્ટ એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ છે પણ ડેન્ડ્રાઇટિક સેલ, બરાબર. અનધર ટાઈપ ઓફ ડેન્ડ્રાઇટિક સેલ, જે બીજા ટાઈપના ડેન્ડ્રાઇટિક સેલ છે એમાં ધ ફોલિક્યુલર ડેન્ડ્રાઇટિક સેલ ડઝ નોટ અરાઇઝ ઇન બોન મેરો. એમાં જે ખાસ કરીને જે ફોલિક્યુલર ડેન્ડ્રાઇટિક સેલ છે કે જે બોન મેરોમાં અરાઇઝ નહીં થાય. Follicular dendritic cell does not arise in bone marrow and has a different functions from antigen presenting dendritic cell. ખાસ કરીને જે એન્ટીજન પ્રેઝન્ટિંગ ડેન્ડ્રાઇટિક સેલ છે એના કરતાં એનું ડિફરન્ટ ફંક્શન થશે, બરાબર. એમાં ડિટેલ આપેલી છે ફોલિક્યુલર ડેન્ડ્રાઇટિક સેલની. ફોલિક્યુલર ડેન્ડ્રાઇટિક સેલ ડુ નોટ એક્સપ્રેસ ક્લાસ 2 MHC મોલેક્યુલ. એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ તરીકે વર્ક નથી કરતું, કે શું કામ, કેમ કે એમાં ક્લાસ 2 MHC મોલેક્યુલ નથી, બરાબર. ડુ નોટ એક્સપ્રેસ ક્લાસ 2 MHC મોલેક્યુલ એન્ડ therefore do not functions as a antigen presenting cell. ક્લાસ 2 MHC મોલેક્યુલ નથી એટલા માટે એન્ટીજન સેલ પ્રેઝન્ટિંગ સેલ તરીકે ફંક્શન્સ નહીં કરે, બરાબર. એન્ડ do not functions as a antigen presenting cell for T helper cell activation, બરાબર. This dendritic cell were named for their exclusive location in organized structure of lymph node called lymph follicle, which are rich in B cell. Dendritic cell were named their exclusive location in organized structure of lymph node called lymph follicle, કે જેને આપણે lymph follicle કહીએ છીએ, which are rich in B cell, કે જેમાં શું હશે, B cell વધારે હશે, rich in B cell. Although they do not express class 2 molecule, follicular dendritic cell express high level of membrane receptor antibody. અહીંયા શું હશે, high level of membrane receptor antibody which allows the binding of antigen antibody complex. જે શું અલાવ કરશે, antigen antibody complex છે એને બાઇન્ડિંગ એલાવ કરશે. The interactions of B cell with this bound antigen can have important effect on B cell response. એટલે આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. The interactions of B cell with this bound antigen can have important effect on B cell response. અહીંયા ડેન્ડ્રાઇટિક સેલમાં પેલું છે હિમેટોપોએટિક સ્ટેમ સેલ. હિમેટોપોએટિક સ્ટેમ સેલમાંથી શું જનરેટ થશે, કોમન માઇલોઇડ પ્રોજેનેટર સેલ અને કોમન લિમ્ફોઇડ પ્રોજેનેટર સેલ. કોમન માઇલોઇડ પ્રોજેનેટર સેલ છે એમાંથી કયા કયા સેલ છે, 4 રિલીઝ થશે. એમાંથી લેંગરાન સેલ્સ, ઇન્ટેસ્ટિનલ ડેન્ડ્રાઇટિક સેલ, માઇલોઇડ ડેન્ડ્રાઇટિક સેલ, આ ત્રણેય છે એ કોમન માઇલોઇડ પ્રોજેનેટર સેલ એમાંથી જનરેટ થશે, જ્યારે કોમન લિમ્ફોઇડ પ્રોજેનેટર સેલમાંથી લિમ્ફોઇડ ડેન્ડ્રાઇટિક સેલ છે એ જનરેટ થશે. એટલે આ રીતે 4 ટાઈપના છે ડેન્ડ્રાઇટિક સેલ છે એ જનરેટ થાય છે. Then the next topic, the structure, functions and properties immune organs. આ જે ટોપિક છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. અત્યાર સુધી જે સ્ટ્રક્ચર, ફંક્શન્સ એન્ડ પ્રોપર્ટીઝ ઓફ ઇમ્યુન સેલ્સ એ આપણે કમ્પ્લીટ કર્યું કે છે ઇમ્યુનિટીમાં કયા કયા ઇમ્યુન સેલનો ઇમ્પોર્ટન્ટ રોલ છે, બરાબર. તો 1.3 છે એ કમ્પ્લીટ થયું.